સુરતથી સમાચાર સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં મોડી રાત સુધી ચાલેલી આગ બુઝાવવાની પ્રક્રિયા આખી રાત ટેક્સટાઇલ માર્કેટમાં કુલિંગની કામગીરી ચાલી હતી અને કુલિંગ કામગીરી દરમિયાન ફરીથી માર્કેટમાં ભભૂકી ઉઠી આગ. મોડી રાત્રે 3 વાગે આગ પર મેળવાયો સંપૂર્ણપણે કાબુ. માર્કેટમાં ફાયર વિભાગની 6 ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. બિલ્ડિંગના પેસેજમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો પડ્યો હતો અને ટેક્સટાઇલ માર્કેટને અગાઉ પણ બારીઓમાં જાળી લગાવવાની નોટિસ આપવામાં આવી હતી. તો આખી રાત આ કામગીરી આ પ્રક્રિયા ચાલુ હતી અને ફરી એ કામગીરી દરમિયાન અચાનક આગ ઉઠી હતી. તો આ જ મુદ્દે ઘટના સ્થળેથી અમારી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, આખી રાત આગની ઘટના જે ઘટી હતી, ત્યાં આગ લાગી હતી, ત્યાં કુલિંગની પ્રક્રિયા ચાલુ હતી અને તે દરમિયાન ફરી આગ લાગી હતી. માલ સામાનને નુકસાન પહોંચ્યું છે. હાલ શું પરિસ્થિતિ? બિલકુલ, સુરતમાં ગત રોજ વહેલી સવારથી લાગેલી આગ 11 કલાક સુધી સતત તેની પર પ્રયત્ન કર્યા બાદ ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા માટે સફળતા મળી હતી. જો કે 11 કલાક બાદ આગ પર કાબુ તો મેળવી લેવાયો હતો, પરંતુ બીજા 8 થી 9 કલાક માત્ર આ આગ પર કાબુ મેળવ્યા બાદ તેની કુલિંગ કામગીરી દરમિયાન લાગી હતી. અને આ કુલિંગ કામગીરી દરમિયાન પણ મોડી રાત્રે અનેક વખત જ્યાં પાણીનો મારો બંધ કરવામાં આવે તો ક્યાંક નાની મોટી આગ ફરી ભભૂકી ઉઠી હતી, જેને લઈને ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો. ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે રીતે આ આગ છે તે સંપૂર્ણપણે મોડી રાત્રે 3 વાગ્યે છે આગ જે છે તે સંપૂર્ણ કાબુમાં આવી હતી અને તે ત્યારબાદ વહેલી સવાર સુધી તેની પણ મોનિટરિંગ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આખરે 6 જેટલી ફાયરની ટીમ હજુ પણ ગાડી અહીં સ્ટેન્ડ બાય એ રાખવામાં આવી છે. હાલ આખું માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ફાયર અધિકારી આપણી સાથે જોડાયા છે, ઈશ્વરભાઈ પટેલ. તેઓની સાથે વાત કરીશું. ઈશ્વરભાઈ, આટલી લાંબી આગ પર કાબુ મેળવતા સમય લાગ્યો, કઈ રીતે અને ક્યારે આગ કાબુમાં આવી? ગઈકાલે સવારે 7-14 કલાકે આગ લાગી હતી. ફાયર કંટ્રોલર કોલ મળે. ઘટના સ્થળ ઉપર 4 ફાયર સ્ટેશનના ફાયર ટેન્ડરો અધિકારી ક્રૂને ઘટના સ્થળે પહોંચતાની સાથે જોવા મળેલ કે લિફ્ટના ભાગે કેબલની અંદર શોર્ટ સર્કિટ થયું છે. લિફ્ટના ભાગેથી આગ પસરી અને ટોપ ફ્લોર સુધી આગ પસરી હતી. જે આગનું સ્વરૂપ હવાના કારણે વિકરાળ સ્વરૂપ ધરેલ, જેના કારણે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મેજર કોલ જાહેર કરવામાં આવેલ. 150 જેટલા અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળ પર ફાયર ડિપાર્ટમેન્ટના હાજર હતા. 30 થી 32 જેટલા વ્હીકલો ઘટના સ્થળે હાજર હતા અને સાંજે 5 વાગ્યા સુધીમાં આગને ફ્લેમ કટ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ રાત્રે 2:30 વાગ્યા સુધી કુલિંગની કામગીરી કરવામાં આવેલ અને રાત્રે 2:30 વાગે સંપૂર્ણપણે આગને કાબુ કરી લેવામાં આવેલ. ઈશ્વરભાઈ, કુલિંગ કામગીરી દરમિયાન પણ રાત્રે ક્યાંક છૂટી છવાઈ આગ ફરી ભભૂકી ઉઠી હતી. કેટલી મુશ્કેલી પડતી હતી, કઈ રીતે તકલીફ સામનો કરવો પડ્યો? સાડીના જે ઢગલાઓ જે છે તે બળીને ખાક થઈ ગયા હતા અને ઢગલા વળી ગયા હતા. એની અંદરના ભાગે જે આ ટેલિકોટન જે સાડીઓ છે તે બળીને લિક્વિડ સ્વરૂપ થઈ ગયું હતું અને એ રીઇગ્નિટ થાય અને ઘણીવાર એમાંથી ફરી પાછી આગ પકડીને ધુમાડા નીકળતા હતા. એના કારણે જે 2 થી 10 ની શિપ અને 10 થી 6 ની શિપ જે છે એને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હતા અને હાલમાં તો સંપૂર્ણપણે આગ પર કંટ્રોલ છે. કેટલી ટીમ હજુ પણ સ્ટેન્ડ બાય રાખી છે આપણે? હાલમાં 6 જેટલી ટીમો અહીંયા ઘટના સ્થળે હાજર છે, પરંતુ હમણે 100% આગને કાબુ કંટ્રોલ કરી દેવામાં આવેલ છે. એટલે હાલમાં 2 ટીમને હજુ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે અને 4 ટીમને રિલીઝ કરવામાં આવે છે. બીજું એવું છે કે શું તકલીફ હતી અંદર જયારે તમે આગ ઓલાવવા જતા હતા, કામગીરી કરતા હતા, તો કઈ રીતનું અંદર સામાન જોવા મળ્યો હતો? માર્કેટોની અંદર જે સ્ટેરકેસો છે અને પેસેજો છે એને અંદર માલ સામાન મૂકી અને પેક કરી દેવામાં આવેલા છે. તેની સાથે સાથે તમામ દુકાનોની અંદર માળિયા બનાવવામાં આવેલા છે. માળિયા જે બનાવેલા છે એ માળિયાની ઉપરના ભાગે જે આગ લાગી હતી એની અંદર પાણી પહોંચતું ન હતું. એટલે ફાયર ફાઇટિંગ કરવા દરમિયાન સ્મોક જે છે તે વેન્ટિલેશનનો બારીના દ્વારા બહાર નીકળવો જોઈએ. બારીને પેક કરી દેવામાં આવે છે. બહારથી જાળી લગાવવામાં આવેલી છે, ગ્રીલ લગાવવામાં આવેલી છે, કાચની બારીઓ ફિટ કરવામાં આવેલી છે. એના અંદરના ભાગે સાડીઓના પોટલા અને સાડીઓ મૂકી દેવામાં આવેલ છે, જેના કારણે સ્મોક બહાર નીકળતો ન હોય અને જે સ્મોક બારી દ્વારા બહાર નીકળવો હોય એની જગ્યાએ મેઇન ગેટમાંથી બહાર નીકળતો હોય ત્યાંથી જ ફાયર ડિપાર્ટમેન્ટ અંદર એન્ટ્રી થવાનું હોય છે, જેના કારણે પુષ્કળ પ્રમાણમાં સ્મોક અને હીટ લાગવાના કારણે આગને બુઝાવવામાં પુષ્કળ મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે. સાહેબ, બીજું કે પેસેજમાં પણ કઈ સાડીઓ હતી, કઈ રીતે એમાં તકલીફ ગેરકાયદેસર રીતે કદાચ ક્યાંક ખોઈ શકે એવું મનાય છે? એટલે જે પેસેજનો ભાગ જે અવર જવર માટે ખુલ્લો રાખવાનો હોય છે તે કવર કરી દેવામાં આવતો હોય છે અને કરી દેવામાં આવેલો હતો.
જેના કારણે અવરજવરમાં અને પાઇપલાઇનો બિછાવવામાં તકલીફ પડતી હોય છે અને વેન્ટિલેશનની પણ સુવિધા એના કારણે અભાવ થતો હોય છે. જાળીઓ માટે પણ અગાઉ આપણે માર્કેટોમાં નોટિસ આપી હતી. અહીંયા કેટલી જાળીઓના કારણે તકલીફ પડી શકે છે? તમામ માર્કેટોની અંદર બહારના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ટોપ ફ્લોર સુધી જાળી ફિટ કરી દેવામાં આવે છે પક્ષીઓનું અવરજવર ના થાય એના માટે સાઈડ એવું હોય અને અંદરના ભાગે ગ્રીલ પણ હોય છે અને કાચની બારી પણ હોય છે. તમામ ખુલ્લી રાખવામાં આવતી નથી અને એને પેક કરી દેવામાં આવે છે. એ વસ્તુ ત્યાં સુધી બરાબર છે, પરંતુ તેને બહાર પણ અંદર સાડીના પોટલા બારી પાસે મૂકી દેવામાં આવે છે, જેના કારણે ધુમાડો બહાર નહીં નીકળતો અને બહારથી અંદરના ભાગે ફાયર ફાઇટિંગ કરવામાં તકલીફ પડતી હોય છે. બિલકુલ, એટલે જે રીતે આખી આ ઘટના સામે આવી છે તેને લઈને હજુ પણ ફાયરની ટીમ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મોડી રાત સુધી આખી આ કામગીરી ચાલી હતી અને હવે જે છે તે આ કામગીરીમાં ફાયરની હજી પણ 3 ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખી છે. આખી રાત એટલે કે 3 વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી અને આખરે તેમને સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.